મિત્રો, તમે આ વિડીયો પર આવી ગયા હોય તો માની લો કે તમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે. તમારું જીવન ઘણું બધું બદલાવાનું છે. તમારા જીવનમાં એક નવો ચમત્કાર થવાનો છે. એટલા માટે આ વિડીયોમાં હું તમને એક 5 ચમત્કાર વિશે જણાવીશ કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે. અને પરમ કૃપાળુ પરમાત્મા, તમે જેને પણ કુળદેવી માને, તમારા ઈષ્ટ દેવી દેવતાને, ભગવાનને માનતા હશો, એ તમને એવા શુભ સંકેત આપશે કે તમારા જીવનમાં એટલું બધું સુખ, ધન તમે જે ધારો તે થઈ શકે છે. પણ તમારો જે લક્ષ્ય છે, તમારું જે ધ્યાન છે, તમારે જે કાર્ય કરવાનું છે, એ આ વિડીયોમાં તમને આવા સંકેત મળે, આવા ચમત્કાર મળે તો સમજી લેવાનું કે તમારું જીવન ધન્ય બની જશે. તમારું આ જીવનમાં હોવું એ જ બહુ મોટું સૌભાગ્ય છે. એટલા માટે તમને ભગવાન માતાજી કોઈ સારા સંકેત આપી રહ્યા હોય તો એ દિશામાં તમારે આગળ વધવું જોઈએ. તમે કોઈ મોહ માયામાં લપટાયા વગર, કોઈ ખરાબ સંગતમાં, કોઈ સ્ત્રી મોહમાં, કે તમે એના વગર, એ વ્યક્તિ વગર તમે ન જીવી શકો એવી આશ છોડી મૂકવી. કોઈ કોઈના વગર કશું ઊભું રહેતું નથી અને કોઈ કોઈના માટે છે નહીં એવું ક્યારે વિચારવું નહીં. મિત્રો, એટલા માટે જ તમને તમારા કુળદેવીમાં, તમારા ઈષ્ટ દેવી દેવતા, તમે જેને કોઈ ભગવાનને માનતા હોય, એ તમને સારા સંકેત આપતા હોય તો એ માની લેવા. અને તમે જીવનમાં જે ધારો છો એવું પ્રાપ્ત કરવા માગતા હોય તો તમને આવા સંકેતો મળે તો તમારે સમજી લેવું કે તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થવાનો છે. તમારું જીવન સુખ શાંતિથી, ધન ધાન્યથી, તમારી આવનારી પેઢી સુખી થઈ જાય એવા તમારા કુળદેવીમાં તમને સંકેત આપી રહ્યા હોય તો તમારે એ દિશામાં આગળ વધવું જોઈએ. એના માટેના અમુક આ સંકેતો હું તમને જણાવું છું, તો એ મિત્રો તમે ખાસ કરીને સાંભળજો કે જેનાથી તમારું જીવન બદલાઈ જાય છે. અને મિત્રો, ખાસ કરીને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારા પ્રેક્ષકો, અમારા મિત્રો શું જોવા, શું સાંભળવા માગી રહ્યા છે. તો અમે અવનવા આવા વિડીયો તમારા સમક્ષ રજૂ કરતા રહીશું. તમારા પ્રતિભાવો જણાવજો. તમે કયા ગામથી જોઈ રહ્યા છો, કયા શહેરથી જોઈ રહ્યા છો, કયા તાલુકાથી જોઈ રહ્યા છો. તો મિત્રો, તમારા કુળદેવીનું અને તમારું ગામ, નામ, શહેર કોમેન્ટમાં લખવા હું વિનંતી કરું છું. અને આશા રાખું છું આપ તમામ મિત્રો હેમખેમ સકુશળ મંગળ હશો એવી ગુરુદેવ અને ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, પહેલો સંકેત તમને એવો મળે છે કે તમારો જે ભાવ છે, તમારી જે લાગણી છે, એ તમારા કુળદેવી ઉપર, તમે જેને પણ દેવી દેવતાને, ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય એમના ઉપર તમને વિશ્વાસ વધતો જાય છે. એમના આરતી, પૂજા, પાઠ તમે જે કરી રહ્યા હોય એમાં તમને ભાવ વધારે લાગે, તમારું મન લાગે, તમને પરમ કૃપાળુ પરમાત્મા ઉપર વિશ્વાસ બેસે, તમારા કુળદેવી પર તમને વિશ્વાસ બેસવા લાગે ધીમે ધીમે. અને તમારું જે મન છે, તમારું જે લાગણી છે એ તમારા એમના ઉપર વધવા લાગે છે. તો ધીમે ધીમે તમારા અંદર બદલાવ થવા લાગે છે. તમે એમના ભજન વિશે સાંભળવા માગતા હોય, કોઈ સારું સંગીત સાંભળવા માગતા હોય, કોઈ સારા વાક્યો, સુવિચારો, કંઈક સારું સાંભળવા માગતા હોય અને એના થકી તમને આનંદ પ્રાપ્ત થતો હોય તો એ તમારા માટે બહુ મોટો સંકેત છે કે તમે ભગવાન તરફ આકર્ષી રહ્યા છો. તમારા જે દેવી દેવતા હોય, તમે જેને માનતા હોય એમના ઉપર તમે આકર્ષી રહ્યા હોય અને તમારે એના પર વધારે મન લાગતું હોય તો એ તમારા જીવનમાં બહુ મોટો સંકેત છે, બહુ મોટો પોઝિટિવ સંકેત છે. કે તમે વિચારી રહ્યા હોય કે પહેલાં હું દુઃખી હતો અને હવે હું ધીમે ધીમે સુખી થવા જઈ રહ્યો છું. તમે જે ચાહો છો એવું મેળવવા માટે તમારી જે ઝંખના હોય, તમારું જે સપનું હોય એ પૂરું થવા જઈ રહ્યું હોય એવો તમને સંકેત મળવા લાગે. તમારા કુળદેવીમાં તમે ભગવાનને માનતા હોય એ તમને સામેથી આપવા માગતા હોય અને તમને એવો અહેસાસ થાય અને તમારું સપનું પૂરું થવાની તૈયારી હોય તો એ તમારા જીવનમાં બહુ મોટો પોઝિટિવ શુભ સંકેત છે. મિત્રો, બીજો મિત્રો કે તમે દુઃખના દિવસોમાંથી પસાર થઈ રહ્યા હોય અને તમને એવું લાગે કે મારું કોઈ નથી
અને એ વખતે તમારા કુળદેવીમાં તમારો હાથ ઝાલે અને તમારા ઉપર પ્રસન્ન થઈ અને તમને દુઃખના દરિયામાંથી બહાર કાઢે, તો એ તમારા જીવનમાં બહુ મોટો સંકેત છે. બીજું કે તમે ધીમે ધીમે દુનિયાદારીમાં આવવા લાગો છો. કોઈ સારું કાર્ય કરવા માગો છો, કોઈને મદદ કરવા લાગો છો, કોઈ એવું ધર્મનું કાર્ય કરવા માગો છો કે જેનાથી પરમ કૃપાળુ પરમાત્મા તમારા ઉપર અમિત કૃપા કરે, અમિત દ્રષ્ટિ કરે અને તમારું જીવન સફળ થઈ જાય. મિત્રો, જ્યારે તમારો વીતેલા સમયને તમે યાદ કરો, તમારે કોઈ લવ સ્ટોરી હોય, તમારો કોઈ દુઃખના દિવસોમાં તમે પસાર થઈ ગયા હોય અને વર્તમાનમાં જો તમે એમને યાદ કરી રહ્યા હોય અને વારંવાર જો તમે દુઃખના દિવસોમાં તમે એને વિચાર કરો, ચિંતા કરો અને તમારા જીવનને ખોટો સમયમાં વ્યર્થ કરો છો, તો તમે એ તમારી નકારાત્મક શક્તિને તમે દૂર કરી દો અને ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા તમને પોઝિટિવ શક્તિ તરફ આકર્ષિત કરે. સારું વિચારો છો, સારું સાંભળો છો, સારું જોવાનો પ્રયત્ન કરો છો, તમે કંઈક સારા સંગતમાં જવા માગો છો, કોઈ ભજન કીર્તન, કોઈ રામ મંદિર, રામધૂન, જે પણ તમે ભગવાન દેવી દેવતાને માનતા હોય એમનું સાંભળવા માગતા હોય તો એ તમારા જીવનનો બહુ મોટો બદલાવ છે. ત્રીજું મિત્રો એવું છે કે તમે જે જિંદગીમાં સારું કાર્ય કરવા માગતા હોય કે કોઈના ભક્તજનો હોય, સાધુ સંત હોય, એમના સંગતના વિચારો કે કેવા મહાઅનુભાવો, કેવા સિદ્ધ પુરુષો જીવી ગયા, એમનું અનુચરણ, એમના આચરણ, એમના વિચારો થકી તમારા જીવનમાં કંઈક મેળવવા માગતા હોય તો એ તમારા માટે બહુ મોટો શુભ સંકેત છે. તમે હંમેશા પોઝિટિવ વિચારતા રહો તો તમારા જે ભગવાન છે, તમે જેને માનતા હો એ તમારા ઉપર વધારે આકર્ષિત થાય છે, તમને એમના તરફ ખેંચે છે અને તમને એમના ધ્યાન ધરો, એમનું નામ લો અને તમારું કામ થઈ જાય તો એ તમારા જીવનનો બહુ મોટો સંકેત છે. મિત્રો, જે થાય છે તે સારા માટે થાય છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે. એવું તમારા જીવનમાં પોઝિટિવ વિચાર આવવા લાગે, સકારાત્મક વિચાર આવવા લાગે, એ તમારા જીવનનો બહુ મોટો ચમત્કાર છે. સારી સંગત તમને સારા કાર્યોમાં લઈ જાય છે અને ખરાબ સંગત તો તમે જાણો જ છો કે તમારે કંઈ શીખવાની જરૂર નહીં પડે. તો જે પોઝિટિવ થવા લાગે તો તમારા ઉપર કુળદેવીની કૃપા છે. કોઈ સાધુ સંતની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય. જીવનમાં સુખ દુઃખ તો મિત્રો આવ્યા કરે છે, પણ જો વધારે દુઃખ પડે અને એ દુઃખનો સામનો કરી અને તમે મહેનત કરીને આગળ વધો છો અને એમાં તમને સફળતા મળે તો તમારા કુળદેવીમાંની કૃપા તમારા ઉપર થયેલી છે. આવા તમને સંકેતો સારા મળવા લાગે ને તો તમારું જીવન ધન્ય બની જાય છે. મિત્રો, તમે જે બોલો છો, તમે જે ધારો છો, તમારે જે સપનું પૂરું કરવાનું છે, તમે જે કાર્યમાં આગળ વધવા માગો છો એ કાર્યમાં તમને સફળતા ધીમે ધીમે મળવા લાગે અને તમે કાર્યમાં અડગ રહો છો, એક લક્ષ્ય તરફ રહો છો, તમને મુશ્કેલી પડે પણ એક કાર્યમાં તમને સફળતા મળવા લાગે અને કાર્ય સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય, કોઈના લાભનું કાર્ય હોય, કોઈનો અહિત ન થાય એવું કાર્ય હોય તો તમારા જીવનમાં એટલો બધો બદલાવ આવે છે કે તમે જેને પણ સારા આશીર્વાદ આપો ને તો બીજાનું પણ ભલું થઈ જાય. એવી શક્તિ તમારા અંદર આવે, તમારું જીવન ધન્ય બની જાય. તો સમજવું કે આ કુદરતનો, ઈશ્વરનો, પરમ કૃપાળુ પરમાત્માનો, મા ભગવતીનો, તમે જે દેવી દેવતાને માનતા હોય એની કૃપા તમારા ઉપર થઈ ગઈ છે અને આ જીવનને ધન્ય બનાવવા સારા પ્રયત્નો કરજો, સારું કોઈનું ભલું કરજો, કોઈ ગરીબને મદદ કરજો, કોઈને ખવડાવજો, કોઈ ધર્મ કરજો. આવા કાર્યો તરફ તમે આકર્ષાવ તો તમારું જીવન 100% સફળ બની જાય છે. મિત્રો, હું તો એટલું કહેવા માગું છું કે 84 લાખ યોનિમાંથી તમને એક મનુષ્ય અવતાર મળ્યો હોય અને એમાંથી જો તમને આ મનુષ્ય અવતારમાંથી બહાર નીકળવું છે તો હર હંમેશ ધર્મ, દાન, પુણ્ય કરજો. એ જ જીવનમાં હારે આવવાનું છે, બાકી કશું હારે આવવાનું નથી. એટલા માટે મંદિરે જાઓ, પૂજાપાઠ કરો, મા બાપના આશીર્વાદ લો, વડીલોની સેવા કરો, ગુરુજનોની સેવા કરો, કોઈ ગાય છે, કળકુવાસી છે, કોઈને મદદ કરો. આ બધા ધર્મના કાર્યો છે. ખાસ કરીને કોઈનું ભલું જ કરવું, અહિત કોઈનું ખરવું નહીં કે અહિત કોઈનું વિચારવું પણ નહીં, એ પાપ છે. એટલા માટે ધર્મમાં રહેજો, નીતિમાં રહેજો, સત્યનું કામ કરજો. ભલે એકલા હશો તો ચાલશે પણ કોઈનું બગાડ ના કરતા, તો જ કુળદેવીની
ઈશ્વરની કૃપા તમારા પર થાય. એટલા માટે જીવન જીવો તો એવું જ જીવો કે તમારું આ દુનિયામાં રહેવું કે ન રહેવું હોય કે ન હોય, પણ તમારું નામ અમર થઈ જાય એવું જીવન જીવજો. અને માં ભગવતી, માં કુળદેવીમાં, પરમ કૃપાળુ પરમાત્મા આપ સર્વને હેમખેમ સર્વકુશળ મંગળ રાખે તેવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય